શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। સોલા, સાયન્સ સિટી, ગોતા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સરદાર પટેલ સ્ટેડિયમ, 4 રસ્તા પર પણ વરસાદી ઝાપટું। શાહીબાગ, ઘાટલોડિયા, રાણીપ વિસ્તારમાં વરસાદ વરસ્યો। ગુજરાત હાઈકોર્ટ પાસે તો પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। બાપુનગર, નારોલ, નરોડા વિસ્તારમાં વરસાદ। ઓઢવ, વસ્ત્રાલ, નિકોલમાં પણ વરસાદી ઝાપટું। રાયપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। આ સાથે જમાલપુર, પાલડી અને જીવરાજ પાર્ક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। તો ક્યાંક છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં અત્યારે મેઘરાજાની એન્ટ્રી થઈ। અમદાવાદ શહેરમાં 1 ઇંચ જેટલો પણ વરસાદ નથી નોંધાયો અને શહેરમાં અલગ અલગ સ્થળો પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ અમે છીએ અમદાવાદના રામાપીર ટેકરા પાસે અને અહીંયા આગળના દ્રશ્યો જુઓ। સ્માર્ટ સિટી અમદાવાદ, રાજ્યનું સૌથી મોટું શહેર, 12,000 કરોડનું બજેટ, પણ વરસાદથી કોઈ રાહત નહીં। જે વ્યક્તિ ત્યાં આગળ ઊભેલા છે, ઢીજણ સુધીના પાણી અહીંયા આગળ ભરાયેલા છે, વાહનો અહીંયા આગળ બંધ થઈ રહ્યા છે અને નાગરિકોને આ વર્ષે પણ એની જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચાહે ગમે તેટલા ડ્રેનેજના ઢાંકણા ખોલવામાં આવે કે ગમે તેટલી વખત ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવે। એક વેપારી અહીંયા આગળ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું અને કે છેલ્લા અનેક સમયથી અહીંયા આગળ તેઓ કાર્યરત છે। આ પ્રકારની પરિસ્થિતિ કેટલા સમયથી થાય છે? દાદા, હજી વરસાદ એટલો પડ્યો નથી, સામાન્ય વરસાદમાં પણ આ પરિસ્થિતિ થવાનું કારણ શું? નીચાણવાળો વિસ્તાર છે, બધા ગટરની લાઈનો સાફ નહીં કરતા લોકો। અહીં ખોલી ખાલી જોઈને જતા રહે, સાફ નથી કરતા ગટર? સાફ બિલકુલ નહીં કરતા, એટલા પાણી ભરાઈ જાય। દર વખતે ભરાય? દર વખતે ભરાય, થોડો વરસાદ આવે તો ભરાઈ જાય। થોડો વરસાદ આવે તેમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે અને અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કામગીરી સામે સમયાંતરે સવાલ ઊભા થતા હોય છે અને તેના જ ભાગરૂપે થઈને આ દ્રશ્યો જુઓ। વાહનો અહીંયા આગળ બંધ ન થાય તો શું હાલત થાય તે અંદાજો લગાવી શકાય છે। 1 ઇંચ પણ વરસાદ નથી પડ્યો અને ત્યાં આગળ આ જલભરાવની પરિસ્થિતિ જોવા મળી છે। વાહન ચાલકો અહીંયા આગળ વાહન હંકારતા ગભરાઈ રહ્યા છે કે અહીંયા આગળથી વાહનો ચલાવવા કે નહીં, કારણ કે જે બાળક અહીંયા આગળ, જે કિશોર અહીંયા આગળ ઊભેલો છે તેના ઢીંચણ સુધી પાણી અત્યારે આવી ગયા છે અને એક બાદ એક વાહન ચાલકો અહીંયા આગળથી પોતાના વાહનો લઈને પરત ફરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કોર્પોરેશનની ટીમ અહીંયા આગળ પહોંચી છે, સફાઈ કામદાર અહીંયા આગળ પહોંચ્યા છે ડ્રેનેજ મેનહોલ ખોલવા માટે, પણ પાણી પહેલેથી અહીંયા આગળ ભરાઈ ચૂક્યું છે અને વાડજ, રાણીપ અને સાબરમતી વિસ્તાર છે તેના મધ્યનો આવતા વિસ્તાર છે અને તેના કારણે થઈને આ જે રોડ ઉપર નીચાણવાળો ભાગ છે જેના કારણે આ પાણી ભરાઈ જવાની સ્થિતિ અત્યારે જોવા મળી છે। કોર્પોરેશનની ટીમોને સૂચના આપવામાં આવી છે અલગ અલગ જગ્યાઓ પર જ્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય ત્યાં આગળ કામગીરી કરવા માટે, પણ તેની પહેલાં અત્યારે શહેરમાં વરસાદ ધીમો થયો છે અને તેની વચ્ચે અત્યારે અલગ અલગ સ્થળો ઉપર પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।